નેજા માંડી માંડી રાહ જોતી હતી કુંવરબાઈ. પ્રસંગ હતો ને ઘીરે, દેરાણીના જેઠાણીના મામેરિયા આવી ગયા હતા, અઢળક નાણું લઈ, અઢળક ઘરેણા લઈ. પણ મુકેશભાઈ જોજો, કુંવરબાઈ બાપા નહોતા આવે, બિચારી વંડિયા મૂસી થઈ અને આમ રાહ જોવે ને એમાં દેરાણી જેઠાણી બાજુમાં આવીને એટલું કીધું, કુંવર કોની રાહ જો છો? મારા બાપુજીની રાહ જો. મારા બાપુજી લાવ્યા એટલું લાવશે તારો બાપ? બાપુ આ ભગતની કસોટી. કુંવરબાઈ એમ કીધું, મેં ક્યાં એમ કીધું કે મારા બાપા બહુ લાવશે. મારા બાપા આવી જાય ટાણે ઉભો રહે, અને ખરેખર બાપ ટાણે ઉભા રહો ને તો જ હારા લાગશો. મેં ક્યાં કીધું મારા બાપા અઢળક લાવશે, મારો બસ એની રાહ છે, ટાણે આવીને મારા બાપા ઉભા રહે. નાના નાના તારે બહુ વાટ હોય તો ખેપિયાને મોકલ. જો એટલે કે ભલામણ કે ના મારે શું ભલામણ કરવાનું? અને હા ભાઈ કુંવર, તારા બાપા આવશે તો એ ભૂડા લાગશે, ખોખરું ગાડું હશે, દુબળા બળદ હશે, અરે બે ત્રણ સાધુડા હશે, ગોપીચંદના ટીલા કર્યા હશે. અને છતાં તારે બહુ એવું હોય ને તો બીજાને મોકલ ને કે ને જુનાગઢમાં ગિરનાર પાણા બહુ હારા, તારે હાટું કૂટવા લેતા આવે. હાય હાય બાપુ, ત્યારે તો હજ થઈ ગઈ. અને તેથી એને હળી કાઢીને ઓરડામાં વહી ગઈ, દરવાજો બંધ કર્યો. અખિલ બ્રહ્માંડના માલિકને એટલું કીધું, હે દ્વારકાધીશ, મારી તો ભૂલ એટલી ને તારા ભજન કરનાર બાપની દીકરી છું. આજ મારે મેણા સાંભળવા પડે. મારા બાપને આબરૂ રાખજે, મારા બાપની આબરૂ રાખજે એમ કહી અને દીકરી લઈ આંખ વાળી આહુડા નીકળે છે. એટલે જે થોડીક વાર થાય એમાં કોઈ દરવાજો ખખડાયો. કુંવર કે હા તારા બાપુજી આવ્યા. ક્યાં હતા? કે એ પાછળ વાડાબા. અને બાપુ હળી કાઢી જઈને પાછલે દરવાજે લઈ જાવ. વાડાબા જોવે જે રીતે દેરાળી જેઠાણીએ બેડા માર્યા છે ને એવું જ ચિત્ર. ખોખરું ગાડું, દુબળા બળદ, હારે તળસાર સાધુડા, કીર્તનની હળી બોલે. અને એમાં કુંવરે જોયું કે હાય આગળ મારી દેરાળી જેઠાણી ભાળશે તો બેડાના બે વરહાવશે. અને આંખમાંથી જે આહુડા નીકળવા અને નરસિંહ મહેતાનું ધ્યાન આમ કુંવરબાઈ સામે જાવું. દીકરીના આહુડા જોયા. બાપુ દીકરીના આહુડા કોઈ યોગી ન જોઈ શકે. હો, જનક વૈદેહી કહેવાય, પણ સીતાજીને વળાવતી વખતે દેહનું ભાન થઈ ગયું. નરસિંહ મહેતાના હાથમાં કડતાલ પડી ગઈ. બળદગાડાથી નીચે ઉતરી કુંવરબાઈ હાબો દોડ્યો. મહેતા, કુંવર મારા દીકરા. કુંવરે ભેટી ગઈ. કેમ રડો બેટા? રડું નહીં તો પિતાજી શું કરું બીજું? આજ મારી માથે મેળાના મેવ રહે છે. તમારી ભક્તિને મારા પ્રણામ પિતાજી, પણ પગે લાગે ને એટલું કહું, એટલું તો શીખ્યા હોત દીકરીની ઘરે કેમ જવાય? નરસિંહ મહેતા ભેટી ગયા ને એટલું કીધું, બેટા મને કાંઈ ભાન નથી, દીકરીની ઘરે કેમ જવાય કે દામોદરની ઘરે કેમ જવાય? મારો તો એક રંગ છે બેટા. કુંવર ભેટી છે. નરસિંહ મહેતાએ બચમાં લીધી દીકરીને, અને દીકરીના બાપના આહુડા બાપુ જાય અહીંયામાં ભેગા થયા ને તેથી વૈકુંઠમાં કડાકો બોલ્યો હતો. અખિલ બ્રહ્માંડનો માલિક તેથી ગાંગો થઈ ગયો હતો. ઓધાવ હાબદા થાવ ચટ, બારે બારે કુંવરનું મામેરું ભરવા જવું છે. અને આયા નરસિંહ મહેતા કુંવરબાઈ હજી બાપુ છૂટા ન પડે દાદા. એટલામાં નરસિંહ મહેતા કુંવરબાઈના સસરાની ડેલીએ પગ્યા. ડેલીએ ટકોરો કર્યો. ડેલી ખોલો. કે કોણ? તાકે હું નરસિંહ મહેતાનો વાણોતર મારી દીકરીના કર્યા બધે મામેરાનો સામાન લઈને વાહે રહી ગયો હતો સાહેબ. અને લક્ષ્મીજી આવી સારે દેરાણી જેઠાણી જે મેળા માર્યા છે એની સામે બેહાડીને એક એક કરતા હો ઘડી મળ્યા મૂકવા શેઠાણી બની બાપા. વાણોતરની ઘરવાળી છું, મેં તો મારો શેઠ છું, કુંવર મારી દીકરી છે. બાયું ગણી લેજો હો. અને થોડીક વાર લાગે ત્યારે બેસ પાણા મૂક્યા. કાલે તું કહેતી હતી ને એ લેતી આવી છું, પડી તમારે મારી કુંવરને ન કૂટવું પડે કોઈ દી. મારો કહેવાનો સૂરી છે